ભરત, ગાગલ, જેને જેને આવા ભગવાનની ઓળખાણ થઈ છે, આવા સંતોની અને સાંખ્યોગી બહેનોનો યોગ મળ્યો છે, સત્શાસ્ત્રનો યોગ મળ્યો છે, તેઓ જ મનુષ્ય જન્મ સાર્થક કરી શકે છે. બાકી બીજાને તો કલયુગે હચમચાવી નાખ્યા છે, આંખોમાં પાટા બાંધીને અંધા કરી નાખ્યા છે. ચાલો નિહાળીએ કલયુગના લોકોની દુનિયા કેવી રીતે જુએ છે. જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, હું આજે તમને कलयुगના ચિહ્નો વિશે કહીશ. મંદિર में पूजा करे, घर में करे कलेश, बापू तो पोछा लगाए, पत्थर लगाए गणेश. पत्थर के भगवान को लगते हैं 56 भोग, मर जाते हैं फूट पक कर भूखे प्यासे लोग. इसलिए कीमत मायने नहीं रखता, उसका कृत मायने रखता है. इसलिए पायल हजारों रुपए में आती है पर पैरों में पानी जाती है, और बिंदी 1 रुपए में आती है पर माथे पर सजाई जाती है. इसलिए कीमत मायने नहीं रखता, उसका कृत मायने रखता है. इसलिए दारू बेचने वाला कहीं नहीं जाता, पर दूध बेचने वाले को घर घर जाना पड़ता है. उसे बार बार पूछा जाता है कि पानी तो नहीं डाला, पर दारू में खुद मिला मिला कर पीते हैं. नमक की तरह कड़वा ध्यान देने वाला ही सच्चा मित्र होता है. मीठी बातें करने वाले तो चाकलूस भी हो सकते हैं. गवाह है कि नमक में आज तक कभी कीड़े नहीं पड़े, पर मीठे में तो अक्सर कीड़े पड़ जाया करते हैं. जय श्री स्वामिनारायण. ખૂબ સરસ, ખૂબ સરસ. આ મોરસરની બાલિકા છે, ખૂબ સરસ બોલી. દારૂ જે વેચતા હોય લોકો, તે એના કಡೆ બધા લોકો જાય છે અને દૂધ વેચવા જે આવે એના કಡೆ પૂછા કરે કે તમે આ દૂધમાં પાણી તો નથી રાખ્યું ને. એ દારૂ જે વેચતા હોય એના કಡೆ જાય અને જે દૂધ વેચતા હોય એને ઘરે આવે તો પૂછા કરે કે તમે પાણી આમાં રાખ્યું છે. અને અત્યારે દારૂવાળા જલસા કે દૂધવાળા હે જે સત્યના માર્ગ ઉપર હાલે એના માટે બધી પૂછા કરે, અને જે કલયુગ તરફ ચાલે એના માટે બધું